દરિયાપુરમાં મદ્રેસામાં આચાર્ય પર થયેલા હુમલાની આ ઘટનામાં માત્ર 2 લોકોને પોલીસ પકડી શકી છે। અત્યાર સુધી પોલીસે ફરહાન અને ફૈઝલની ધરપકડ કરી। ફરજમાં રૂકાવટ, રાયોટિંગ સહિતના ગુના મામલે ફરિયાદ દાખલ થઈ છે। સર્વે કરવા પહોંચેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો। દરિયાપુર મદ્રેસામાં સરકારના આદેશ આધારે તપાસ થઈ રહી છે, તો 24 કલાક બાદ પણ પોલીસને આરોપી ન મળતા હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે। પોલીસ દરિયાપુર વિસ્તારમાં હવે પેટ્રોલિંગ હાથ ધરશે। દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે બાપુનગરની શ્રુતિ સ્કૂલના પ્રિન્સિપાલ સંદીપ પટેલ મદ્રેસા ચેકિંગ માટે તેમના સરકારી કામે આવેલ હતા। તે વખતે આજુબાજુના રહીશો દ્વારા મદ્રેસા ચેકિંગ બાબતે વિરોધ કરી અને તેમની જોડેથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધેલ, જે બાબતે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ તથા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે અનુસંધાને ફરિયાદમાં જણાવેલ 2 આરોપી ફરહાન મોહમ્મદ ઇમ્તિયાઝ શેખ અને મોહમ્મદ ફૈસલ મોહમ્મદ છીપા નાઓને ગઈકાલે સાંજે 18:15 વાગે અટક કરવામાં આવેલ છે। રાજ્યભરના મદ્રેસાઓમાં તપાસનો મામલો ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું છે। મદ્રેસામાં આવી ઘટના બની તે યોગ્ય નથી। ભાજપની સરકાર આવી પ્રવૃત્તિઓ ચલાવશે નહીં। સીએમ ગૃહ રાજ્યમંત્રીના નેતૃત્વમાં કાયદાનું પાલન થશે। દોષી હશે તેમની સામે કડક કાર્યવાહી થશે। અમદાવાદ દરિયાપુરમાં પ્રિન્સિપાલ પર હુમલો થયો હતો। પ્રિન્સિપાલ પર દરિયાપુરમાં 25 થી 35 લોકો દ્વારા આ હુમલો કરાયો હતો। રાજ્યની સરકાર આવા પ્રકારની અનઅધિકૃત પ્રવૃત્તિ માટે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે। આવી કોઈ પણ પ્રવૃત્તિ થતી હશે તો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કડકમાં કડક કાર્યવાહી કરશે। અમને ધારાસભ્ય તરીકે મને પણ ભરોસો છે, રાજ્યની જનતા તરીકે રાજ્યની જનતાને પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો છે કે આવી શિક્ષણ ક્ષેત્રની અંદર નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદર આવી અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એનો જડબાતોડ જવાબ આપી અને એને કચડી નાખવાનું કામ રાજ્યની સરકાર 100% કરશે।